તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટી અને અન્ય પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થઈ શકે તેવા છેલ્લા 8 મહિનાના છે કરંટ અફેર્સના વન લાઇનર પ્રશ્નોની જે સિરીઝ ચાલુ કરી હતી તેમાંનો આજે આપણે છેલ્લો ભાગ જે જોવાના છીએ, જેમાં પણ આપણે છે વન લાઇનર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સ્પેસએક્સ અને કોના સાથે છે ભાગીદારીમાં ઓક્સિયોમ સ્પેસ દ્વારા સંચાલિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે એક ખાનગી ઉડાન ભરી હતી? તો જવાબ આવશે નાસા સાથે મિત્રો છે આ સ્પેસએક્સ દ્વારા છે જે સાથે મળીને છે આ એક્ઝિકોમ જે મિશન અંતર્ગત છે સ્પેસ સ્ટેશનમાં છે ખાનગી ઉડાન જે છે માટે ખાનગી ઉડાન ભરી હતી. ત્યારબાદ એક્ઝિઓમ 4 મિશનમાં ભારત તરફથી કોણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં આ મિશન અંતર્ગત ગયું હતું? તો જવાબ આવશે ભારત તરફથી મિત્રો શુભાંશુ શુક્લા છે તેઓ ગયા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પગ મૂકનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો જવાબ આવશે શુભાંશુ શુક્લા છે, જેઓ પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર પગ મૂક્યો હોય. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતનો પ્રથમ વન્યજીવ કોરિડોર કયા હાઈવે પર બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે દિલ્હી મુંબઈ હાઈવે પર. ત્યારબાદ તાજેતરમાં 24 થી 26 જૂન 2025 દરમિયાન નાટો સમિટ યોજાઈ હતી, જેમાં નાટો સાથી દેશો 2035 સુધીમાં તેમના સંરક્ષણ ખર્ચને જીડીપીના કેટલા ટકા સુધી વધારવા સંમત થયા હતા? તો જવાબ આવશે 5% જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 કયા રાજ્યએ જીત્યો છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય દ્વારા છે તે આ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પ્રથમ મેન્સ હોકી ઇન્ડિયા માસ્ટર કપ 2025 કયા રાજ્યએ જીત્યો છે? તો મેન્સમાં મિત્રો તમિલનાડુ રાજ્ય દ્વારા છે તે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કયા સ્થળે હળદર બોર્ડના રાષ્ટ્રીય મુખ્ય મથકનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નિઝામાબાદમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નાસાના આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમને પૂર્ણ કરનાર અને ટાઇટનના ઓર્બિટલ પોર્ટ સ્પેસ સ્ટેશનના 2029 મિશન માટે પસંદ કરાયેલા પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે જાહ્નવી ડાંગેતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં સ્થાનિક સંસ્થાઓમાં મોબાઈલ ફોન આધારિત ઈ વોટિંગ લાગુ કરવામાં આવ્યું હતું, જે આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું હતું? તો જવાબ આવશે બિહાર રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી અંતર્ગત ગુજરાતમાં સ્થાપનારા પ્રોજેક્ટ્સને ટર્નઓવર લિંક્ડ ઇન્સેન્ટિવ કેટલા વર્ષ સુધી પૂરું પાડવામાં આવશે? તો જવાબ આવશે 6 વર્ષ સુધી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયું શહેર દેશનું પ્રથમ ડિજિટલ શહેર બનવા જઈ રહ્યું છે? તો જવાબ આવશે ઇન્દોર શહેર. ત્યારબાદ તાજેતરમાં કયો દેશ અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારને સત્તાવાર રીતે માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે રશિયા દેશ. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારતીય નૌસેનાના પ્રથમ મહિલા ફાઇટર બનીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે સબ લેફ્ટનન્ટ આસ્થા પુનિયાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી અનિલ મેનન કોણ છે જે જૂન 2024માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે? તો જવાબ આવશે તે ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી રહેલા છે. ત્યારબાદ ભારતીય સેના ટૂંક સમયમાં અપાચે હેલિકોપ્ટર પ્રાપ્ત કરશે તો અમેરિકાની કઈ કંપની દ્વારા
આ અપાચે હેલિકોપ્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે બોઈંગ કંપની દ્વારા. ત્યારબાદ તાજેતરમાં રાસાયણિક શસ્ત્રો સંમેલન હેઠળ એશિયામાં રાષ્ટ્રીય સત્તાવાળાઓના રાજ્યો પક્ષોની 23મી પ્રાદેશિક બેઠકનું આયોજન કયા દેશે કર્યું હતું? તો જવાબ આવશે ભારત દેશે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ બેંકના તાજેતરના જે છે ગિની ઇન્ડેક્સ અનુસાર આવકની સમાન વહેંચણીના મામલે ભારત છે તે વિશ્વમાં કેટલામાં ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ભારત આમાં છે ચોથા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ખાલી જગ્યાને તેના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે સંજોગ ગુપ્તાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાએ ભારત એટલે કે બાયોમેકર્સ ઓફ હેલ્થ એગિંગ એન્ડ રેસાયલિંગ એડવાઇસરી એન્ડ ટ્રાન્સલેશન પહેલ શરૂ કરી છે? તો જવાબ આવશે IISc બેંગલુરુ દ્વારા છે આ પહેલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર કયું રાજ્ય એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવશે? તો જવાબ આવશે હરિયાણા રાજ્ય બનાવશે. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર ઇસરો કયા રાજ્યમાં તેનું બીજું સૌથી મોટું જે છે સ્પેસ સેન્ટર બનાવશે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં બનાવવાનું છે. ત્યારબાદ જુલાઈ 2025માં એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું નિધન થયું તો ક્યાં થયું હતું? તો જવાબ આવશે પન્ના ટાઈગર રિઝર્વ ખાતે છે આનું નિધન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ નું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે INS કરવતી પરથી. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બાયો E3માં E3 શું છે? તો જવાબ આવશે ઇકોનોમી, એન્વાયરમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ છે તેનું જે છે E3 નું ના જે છે પૂરું નામ થશે. ત્યારબાદ સ્ટારલિંક એ કઈ એરોસ્પેસ કંપની દ્વારા સંચાલિત સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા છે? તો જવાબ આવશે SpaceX. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઘાનાનું સન્માન ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાનાથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છે આનાથી સન્માનિત કરાયા હતા. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જુલાઈ 2025માં કયા દેશની મુલાકાત લીધી હતી? તો જવાબ આવશે ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા આટલા દેશોની મુલાકાત છે જુલાઈ 2025માં તેમણે લીધી હતી. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નેશનલ ઓર્ડર ઓફ સઘન ક્રોસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પુરસ્કાર કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે તે છે બ્રાઝિલ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિટિયન્ટ વેલેન્ટ્રિસિયા મિરાબિલિસ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તો તે કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે નામિબિયા દેશનું. ત્યારબાદ તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જેનેરો ખાતે કેટલામી બ્રિક્સ સમિટ યોજાઈ હતી? તો જવાબ આવશે 17મી બ્રિક્સ સમિટ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સ્વીકાર્યું છે? તો જવાબ આવશે મોરેશિયસ, સિંગાપુર અને ભૂટાન આ 3 દેશોએ છે મિત્રો જે આ UPI આપણું જે ભારતમાં હાલે છે તેનો સ્વીકાર કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો દેશ 2027માં શૂટિંગ વર્લ્ડ કપ અને 2028માં જુનિયર ચેમ્પિયનશિપનું આયોજન કરશે? તો જવાબ આવશે ભારત દેશ કરવાનું છે. ત્યારબાદ તાજેતરમાં લંડનમાં આવેલા લોર્ડ્સના પ્રખ્યાત મેલબોર્ન ક્રિકેટ ક્લબ તો મેરી લેબોન નહીં આવશે મેલબોર્ન ક્રિકેટ ક્લબ જેને MCC તરીકે ઓળખાય છે તે મ્યુઝિયમમાં કયા ભારતીય ક્રિકેટરનું ચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સચિન તેંડુલકરનું. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે, વર્ષ 2025માં અમરનાથ યાત્રીની સુરક્ષા માટે ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલા વાર્ષિક સુરક્ષા કવાયતનું નામ શું છે? તો જવાબ આવશે ઓપરેશન શિવા છે, તેનું નામ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે જેનિક સિનર છે, જે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ, વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2025માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો વિમન્સમાં મિત્રો ઈગા સ્વાઇટેકે છે વિજેતા બની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો આમાં સોનાલી મિશ્રાની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્રમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે અંકિત કરવામાં આવી હતી. આ સાથે મિત્રો તે ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે? તો જવાબ આવશે 44મા નંબરની છે ભારતની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે બની છે. ત્યારબાદ તાજેતરમાં મિત્રો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ મરાઠા લશ્કરી લેન્ડસ્કેપમાં કુલ કેટલા કિલ્લાઓનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે કુલ 12 જેટલા કિલ્લાઓનો છે આમાં સમાવેશ થાય છે. ત્યારબાદ જુલાઈ 2025માં ભારતનું પ્રથમ ડિજિટલ નોમડ ગામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સિક્કિમ રાજ્યમાં છે આ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 2024-25માં કયું ભારતીય રાજ્ય પ્રોસ્ટેડ બટાકાનું અગ્રણી ઉત્પાદક બન્યું છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં એક્વાટેક પાર્ક નામના ભારતના પ્રથમ વોટર ટેકનોલોજી પાર્કનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે આસામ રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોણે યુએન પોપ્યુલેશન એવોર્ડ 2025 જીત્યો છે? તો જવાબ આવશે વર્ષા દેશપાંડે છે મિત્રો આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે ડોર-1 નામનો સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો જવાબ આવશે ઇઝરાયલ દેશ દ્વારા છે આ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યએ આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સંભાળ સુધારા માટે દેશનો પ્રથમ આદિવાસી જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય દ્વારા છે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વસ્તીની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેર છે કોને જાહેર કરાયું છે? તો જવાબ આવશે અમદાવાદ શહેરને છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી છે તેના CEO તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો સંજય કોલને છે ગિફ્ટ સિટીના CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં પ્રોફેસર અસીમ કુમાર ઘોષની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે હરિયાણા રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં શ્રી અશોક ગજપતિ રાજુની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગોવા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કવિન્દ્ર ગુપ્તાની છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં આયોજિત 66માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ 2025માં ભારતે કેટલામું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ભારતે આમાં 7મા નંબરનું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના અમેઠીના એક કારખાનામાં કઈ સોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે AK-203નું જે છે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયો દેશ ફીડા વર્લ્ડ કપ 2025 જે ચેસનો વર્લ્ડ કપ હોય છે તેનું આયોજન કરશે? તો જવાબ આવશે ભારત દેશ છે આનું આયોજન કરશે. ત્યારબાદ તાજેતરમાં અન્નામલાઈ ટાઈગર રિઝર્વ
ખાતે હોર્નિબલ સંરક્ષણ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સલન્સ શરૂ કર્યું છે, તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગ્રામીણ ડિજિટલ ગવર્નન્સ માટે વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝ 2025 ચેમ્પિયન એવોર્ડ કઈ મોબાઈલ એપ્લિકેશને જીત્યો છે? તો જવાબ આવશે મેરી પંચાયતે આ જે છે એપ્લિકેશન છે તેમણે એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં શ્રી જગદીપ ધનખરે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું, તો તેઓ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે 14મા નંબરના મિત્રો ઉપરાષ્ટ્રપતિ હતા. અને હાલમાં મિત્રો છે 15મા નંબરના જે છે ઉપરાષ્ટ્રપતિની પણ જે છે નિમણૂક થઈ ગઈ છે. સીપી રાધાકૃષ્ણન છે મિત્રો ભારત દેશના નવા મિત્રો 15મા નંબરના ઉપરાષ્ટ્રપતિની છે તાજેતરમાં જ નિમણૂક થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં આરબીઆઈએ એફઆઈ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે, તો આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ જણાવો. તો આનું પૂરું નામ થશે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ ઇન્ડેક્સ છે, આનું પૂરું નામ રહેલું છે. ત્યારબાદ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા જુલાઈ 2025માં લોન્ચ કરાયેલી સ્વદેશી પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ શું છે? તો જવાબ આવશે તેનું નામ સમુદ્ર પ્રચેત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એટલે કે IRDAIના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અજય શેઠને છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં FISM બેસ્ટ મેજિક ક્રિએટર 2025નો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બની છે? તો જવાબ આવશે તે સુહાની શાહ બની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચામાં રહેલ E20 ઈંધણ તે છે શેની સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ સાથે આ સંબંધિત રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રોફેસર ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 હાથ ધરી હતી? તો જવાબ આવશે સિંગાપોર દેશ સાથે આ જે છે લશ્કરી કવાયત યોજી હતી. ત્યારબાદ ભારતના અવકાશ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ તાજેતરમાં કોને જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે તે વી નારાયણને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત કોચનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઇન્ટ્રીગલ કોચ ફેક્ટરી ચેન્નઈ ખાતે છે આનું સફળતાપૂર્વક છે પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તાજેતરમાં કુનેરી હમ્પીને ફાઇનલમાં હરાવી ફીડા મહિલા ચેસ વર્લ્ડ કપ છે તે કોણે જીત્યો હતો? તો જવાબ આવશે દિવ્યા દેશમુખે જીત્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સંસદ ટીવીના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઉત્પલ કુમાર સિંહની છે નિમણૂક કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને ઠાર કરવા માટે ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું? તો જવાબ આવશે ઓપરેશન મહાદેવ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં શ્રી મેઘનાથ દેસાઈનું નિધન થયું, તો તેનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે અર્થશાસ્ત્ર સાથે મિત્રો તેનું નામ છે સંકળાયેલું છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ નિસાર સેટેલાઇટ ઇસરો અને ખાલી જગ્યાનો સંયુક્ત પ્રોજેક્ટ છે? તો જવાબ આવશે ઇસરો અને નાસાનો છે આ સંયુક્ત પ્રોજેક્ટ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશમાં ડિસેમ્બર 2025થી જે છે કયા દેશમાં ડિસેમ્બર 2025થી 16 વર્ષથી નાના બાળકો માટે યુટ્યુબ બેન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં નવું શોધાયેલ હડપ્પા સ્થળ રતાડિયા ઢેરી કયા રાજ્યમાં આવેલી છે? તો
તો જવાબ આવશે આ રાજસ્થાન રાજ્યમાં મિત્રો આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રેહ વિહાર મંદિર અથવા તો પ્રી વિહાર છે તે કયા બે દેશ વચ્ચેનો સરહદી વિવાદ છે? તો જવાબ આવશે થાઈલેન્ડ અને કંબોડિયા દેશ વચ્ચેનો આ સરહદી વિવાદ રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડીનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ તાજેતરમાં વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો છે? તો જવાબ આવશે મિત્રો જે છે વાઇસ એડમિરલ સંજય વાત્સાયન છે તેમણે ચાર્જ છે તે સંભાળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં 12મી ફેલ જે ફિલ્મ છે તેને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મિત્રો શાહરૂખ ખાનને જવાન અને જે છે વિક્રાંત મેસીને 12મી ફેલ માટે છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સિમ્બેક્સ 2025 કયા બે દેશ વચ્ચેની લશ્કરી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને સિંગાપોર વચ્ચેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં કોના પી પ્રાહવા અવશેષો 127 વર્ષ બાદ ભારત પરત ફર્યા હતા? તો જવાબ આવશે ભગવાન બુદ્ધના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક મત્સ્ય ઉત્પાદનમાં ભારત કેટલામાં ક્રમ ઉપર છે? તો જવાબ આવશે ભારત આમાં બીજા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા અપના ઘર આરામ સુવિધા જે પહેલ છે તેના મુખ્ય લાભાર્થી કોણ છે? તો જવાબ આવશે ટ્રક ડ્રાઈવર તેના મુખ્ય લાભાર્થી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બ્લુ બર્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે અમેરિકા દેશ દ્વારા છે આ સેટેલાઇટ વિકસાવવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ કેપેસિટી બિલ્ડિંગ ઇનિશિયેટિવ શરૂ કરવા માટે કયા આંતરરાષ્ટ્રીય સંગઠન સાથે ભાગીદારી કરી છે? તો જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્ર UN સાથે. ત્યારબાદ તાજેતરમાં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે નીતિન ગડકરીને છે જે છે સન્માનિત કરાયા છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન અનુસાર 2024માં સૌથી મોટા ઉડ્ડયન બજારોની દ્રષ્ટિએ ભારતનો વૈશ્વિક રેન્કિંગ શું છે? તો જવાબ આવશે ભારતનો 5મો ક્રમ છે આમાં રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં ખાદ્ય અને શાંતિ માટે MS સ્વામીનાથન પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. આ અંતર્ગત પ્રથમ MS સ્વામીનાથન પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો આમાં એડેમોલા એડેનલને છે આ એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલા જે છે નીલગિરી વર્ગ પ્રોજેક્ટ 17A ના ત્રીજા જહાજનું નામ શું છે? જવાબ આવશે મિત્રો આમાં હિમગીરી છે આનું નામ રહેલું છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર નાસાના ક્રૂ-2 પ્રયોગના ભાગરૂપે લદ્દાખના કયા બે પાક છે? તો જવાબ આવશે સિન્ક્રોથ્રોન અને હિમાલયન ટાર્ટારી છે તે બે પાકનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પહેલ યોજના તાજેતરમાં સમાચારમાં હતી તો તે આ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા છે આ પહેલ નામની યોજના જે છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો 107મો સભ્ય દેશ બન્યો છે? તો જવાબ આવશે મોલ્ડોવા છે આ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ પ્રથમ કોમન સેન્ટ્રલ સેક્રેટરીયલ બિલ્ડિંગનું નામ શું છે? તો જવાબ આવશે તેનું મિત્રો નામ છે કર્તવ્ય ભવન છે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે મિસ્ટી પ્રોજેક્ટમાં ચેરના વાવેતરમાં કયું રાજ્ય દેશમાં પ્રથમ છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્ય આમાં પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ LEAP-1 એ કયા ભારતીય અવકાશ ટેક સ્ટાર્ટઅપનું પ્રથમ વ્યાપારી ઉપગ્રહ મિશન છે? તો જવાબ આવશે ધ્રુવ અવકાશનું. ત્યારબાદ તાજેતરમાં ફર્ડિનેન્ડ આર માર્કોસ જુનિયર ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ દેશના તેઓ રાષ્ટ્રપતિ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ઓગસ્ટ 2025માં કયા દેશને WHO દ્વારા માનવ આફ્રિકન ટ્રાઇપેનોસોમિયાસિસ જે છે તેનાથી નાબૂદ કરવા માટે પ્રમાણિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો તે એક ઊંઘની બીમારી છે. તો જવાબ આવશે કેન્યા દેશને. ત્યારબાદ તાજેતરમાં ભારતનો પ્રથમ ડ્રોન AI સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે જયપુર શહેરમાં. ત્યારબાદ તાજેતરમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ ₹4,600 કરોડના મંજૂર થયેલ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો જવાબ આવશે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યમાં છે આને સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત સ્લિંગ્સ 2025 યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને શ્રીલંકા વચ્ચે. ત્યારબાદ ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં તાજેતરમાં ખરીદવામાં આવેલ વાહનોનું જે છે શું નામ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેનું નામ મિત્રો અભિરક્ષક છે નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ભારતીય રેલવેએ તાજેતરમાં ખાલી જગ્યા નામની એશિયાની સૌથી લાંબી માલગાડીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો જવાબ આવશે તેનું નામ છે રુદ્રસ્ત્ર છે નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં સી લા ગણેશનું નિધન થયું છે, તો તેઓ છે કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? તો જવાબ આવશે નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં તેઓ છે રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ તાજેતરમાં ભારત પેસિફિક ભાગીદારો સાથે એકતાના સંકેત રૂપે ભારતે માનવતાવાદી સહાય તરીકે કયા દેશને 5 મેટ્રિક ટન ચોળી એટલે કે કાળા આંખવાળા વટાણાના બીજ મોકલ્યા હતા? તો જવાબ આવશે ફીજી દેશને. ત્યારબાદ તાજેતરમાં શ્રી અજયકુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, તો તેઓ વર્તમાન જે છે કયા રાજ્યના રાજ્યપાલ છે? તો જવાબ આવશે વર્તમાન સમયમાં તેઓ મણિપુર રાજ્યના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં 500થી પણ વધુ રોબોટ્સ ધરાવતું જે છે વર્લ્ડ હ્યુમનોઇડ્સ રોબોટ ગેમ્સ છે તે કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બેઇજિંગ ચીન ખાતે મિત્રો છે આ રોબોટની છે ગેમ્સની આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે તેની ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ જે સિસ્ટમ છે તેની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું? તો જવાબ આવશે અમેરિકા દેશે. ત્યારબાદ તાજેતરમાં કયું શહેર રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે? તો જવાબ આવશે વારાણસી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025નો ખિતાબ જીત્યો છે? તો જવાબ આવશે મણિકા વિશ્વકર્માએ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારત કયા વર્ષ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત ભારતીય અંતરિક્ષ સ્ટેશન એટલે કે BAS ની સ્થાપિત કરવાની જાહેરાત કરવાની યોજના ધરાવે છે? તો જવાબ આવશે 2035 સુધીમાં. ત્યારબાદ તાજેતરમાં જલાલાબાદ શહેરનું નામ બદલી પરશુરામપુરી રાખવાની મંજૂરી આપવામાં આવી છે, તો આ શહેર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આ શહેર આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યને ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કેરળ રાજ્યને. ત્યારબાદ તાજેતરમાં કયું વાઘ અભયારણ્ય ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું વાઘ અભયારણ્ય બન્યું છે? તો જવાબ આવશે સુંદરવન વાઘ અભયારણ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે
અનિશ દયાલ સિંઘની છે નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જે છે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે CISFએ તાજેતરમાં તેનું સંપૂર્ણ મહિલા કમાન્ડો યુનિટ કયા રાજ્યમાં શરૂ કર્યું હતું? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં શ્રીનગરમાં દાલ તળાવ ખાતે આયોજિત પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કયું રાજ્ય એકંદરે ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્ય. ત્યારબાદ ફીડા વર્લ્ડ કપ 2025 ભારતમાં ક્યાં યોજાશે? તો જવાબ આવશે ભારતમાં મિત્રો છે ગોવા ખાતે છે આનું આયોજન છે કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં સંસદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું, જેમાં કયા સ્થળે IIMની સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે જે છે ગુવાહાટી આસામમાં છે આ નવું IIM છે બનાવવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં CTEVની સાબુકાએ ભારતની મુલાકાત લીધી હતી, તો તેઓ કયા દેશના વડાપ્રધાન છે? તો જવાબ આવશે ફિજી દેશના તેઓ વડાપ્રધાન રહેલા છે. ત્યારબાદ NDBએ તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને તેના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ડોક્ટર રાજીવ રંજન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતીય આર્મી ટેરિયર સાયબર ક્વેસ્ટ 2025 કયા શહેરમાં તેનું આયોજન થયું હતું? તો જવાબ આવશે નવી દિલ્હીમાં તેનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ખાલી જગ્યાના હાસલપુર ખાતેથી જે છે મારુતિ સુઝુકીના ઇલેક્ટ્રિક વાહન વિટારાને છે લીલી ઝંડી આપી હતી. તો જવાબ આવશે અમદાવાદ ખાતેથી. ત્યારબાદ ગુજરાતમાં કયા સ્થળે ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ સુવિધાનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે સાણંદ ખાતે છે આનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ પુનાત સગુછુ 2 હાઇડ્રો ઇલેક્ટ્રો પ્રોજેક્ટ કયા દેશ દ્વારા જે છે કયા દેશમાં આવેલો છે? તો તે મિત્રો ભૂટાન દેશમાં આવેલો છે. ત્યારબાદ ઓગસ્ટ 2025 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 76માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને 24મું વન ગળતેશ્વર વન છે મિત્રો જે છે બનાવવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ જે છે જીવંત માનવ ત્વચા વિકસાવી હતી? તો જવાબ આવશે મિત્રો આમાં ઓસ્ટ્રેલિયા દેશના વૈજ્ઞાનિકોએ છે આ જીવંત માનવ ત્વચા વિકસાવી છે.